લે હું તારા માટે છે ને નવો મોબાઈલ લાયો જો. મમ્મી આ જો તમારો છોકરો ફરી દારૂ પીને આવ્યો છે. લે મોબાઈલ પકડ. લે લે પકડ. હેલો. મમ્મી હવે મારા ભાઈના લગ્ન 1 મહિનો જ બાકી છે. મને થોડા પૈસા આપો ને, મારે ખરીદી કરવી છે. જો વહુ ખબર, મારા જોડે પૈસા માગતી નહીં અને મારા પૈસા છે ને એને હાથ લગાડતી નહીં. જો હાથ લગાડે છે ને તો મારા જેવી કોઈ ભૂંડી નહીં. મમ્મી જો હું છે ને 2 ચણિયા ચોરી 2 ડ્રેસ લઈને આવી છું. 10,000 ની ખરીદી કરી. હે વહુ, તું મને કે તી મારા પૈસાનો હાથ અડાડ્યો નથી, મારા પૈસાથી લીધા નથી, તો આટલા બધા મોંઘા કપડા તું લાવી ચોથી? મમ્મી એમાં એવું છે ને કે તમે મને ના પાડી હતી ને કે તું મારા પૈસાને હાથ ના લગાડતી, ત્યારથી છે ને મેં તમારું કાર્ડ વાપરવાનું ચાલુ કરી દીધું. હે ભગવાન, આ વહુએ તો મને બરબાદ કરી દીધી. શું કરું આ વહુને મારે? ઓય સાંભળો છો, આજે શું છે? આજે 15મી ઓગસ્ટ છે. આજે આપણો દેશ આઝાદ થયો હતો. હા આજ 15મી ઓગસ્ટ તો છે, એ સિવાય બીજું શું છે? બીજું આપણને ખબર નહીં ભાઈ. આજના દિવસે આપણે લગ્ન થયા હતા. વહુ, દેશ તો આઝાદ થઈ ગયો પણ એ બરબાદ થઈ ગયો તારા હાથે લગ્ન કરી. મેં એવું વિચાર્યું હતું કે લગ્ન પછી મારે કમાવાની શું જરૂર છે. પતિના ખીચામાંથી ચોરી કરી કરીને એક દિવસ હું એટલી અમીર બની જઈશ, પણ આ ફોન પે અને ગૂગલ પે તો અમારો ધંધો જ ચોપટ કરી નાખે. હા. મમ્મીજી રક્ષાબંધન ઉપર છે ને મારા બધા જ ભાઈઓ અહીંયા આવવાના છે. હા વહુ, બોલાઈ લે તારા બધા ભાઈઓને. મમ્મી બેન કેટલા વાગે આવવાની છે મને રાખડી બાંધવા માટે? તારી બેન સવારે 9 વાગ્યા બાણી છે. લો 9 વાગ્યા સુધી દીદી આવે છે અને 10 વાગ્યા સુધી મારા બધા ભાઈઓ આવી જશે. સારું વહુ બેટા. અને બેટા, તારી બેન આવે છે ને તે 10,000 રૂપિયા તારા આપવાના છે. મમ્મી 10,000 વધારે નહીં લાગતા તને? તું કંજૂસ છે. વહુના બધા ભાઈ આવશે ને તો 10,000 થી નીચું નહીં આપ. તું જોઈ લેજે. વહુ, તારા ભાઈઓના ફાંદથી 10,000 રૂપિયા જ લેવાના, ઉપર એક પૈસો વધારે લેવાનો નહીં, નકર ભાઈઓ ઉપર ભાર આવે. મમ્મી આ શ્રદ્ધાનો તહેવાર છે, આ પૈસાનો આપલે કરવાનો તહેવાર નથી. મજનુ, શ્રદ્ધાથી જિંદગી નહીં ચાલતી, પૈસેથી ચાલે તો પૈસેથી. ખબર પડી? અરે મમ્મી સમજ મારી. હું સમજુ તારી વાતને. એને 7 ભાઈ છે તે 70,000 છે ને તો ઘરમાં કામ આવશે. મમ્મી પણ મારી વાત તો સાંભળો. મેં સાંભળી લીધી તારા મનની વાત. તારા ભાઈ પૈસા આપશે ને એમાંથી હું 30,000 તને આપી દઈશ અને બીજા હું લઈશ. એ વહુ, વાહન આવી રીતે ગાય તોડી નાખે, શાંતિથી ઘાસ. વાસણ તો છે ને આ રીતે જ ઘસાશે, અને તમને બહુ તકલીફ થતી હોય ને તો જાતે ઘસી લો. એ વહુ, તારી જીભ લેંબાડી વાત કર. આનાથી તારું પિયર, આ તારી સાસરી છે. ખબર પડી? મમ્મી તો પિયર તો તમારું નહીં, આ તમારું સાસરી છે. મમ્મી આ જમવામાં શું બનાવું? ચમ વહુ, તાર જગાથી પેટ નહીં ભરવાનું? જો ને મેં તમારા મમ્મીને પૂછ્યું કે જમવામાં શું બનાવું તો મને કે ઝઘડાથી તારું પેટ નથી ભરાયું. કઈ દેજો આવું બધું કે નહીં મને. વહુ, શું થયું? કેમ આટલી બધી ઉદાસ છે? કઈ નહીં. તું મને તારી દોસ્ત સમજ અને તારા મનની જે વાતે મને કહી દે. એમાં કપિલા એવું છે ને કે તારો છોકરો છે ને મને ઘરના બધા કામ કરાય કરે છે, પણ અઠવાડિયામાં એકે વાર મને બહાર ફરવા નથી લઈ જતો.
આટલી ખાસ દોસ્ત સમજવાનું નતું કીધું તને. ઓય સાંભળો છો? હા, બોલો. કાલે રક્ષાબંધન છે ને, Yes. તો સવારે હું જઈશ મારા ભાઈ ભાભીને રાખડી બાંધવા. તમે સાંજે આવીને મને લઈ જજો. કેમ આટલું જલ્દી ઉતાવળ કરીને ઘરે આવતું રહેવાનું? સાંજે રહેવા માટે હું લેવા આવવાનો નથી. એકાદ મહિનો તું તારા ભાઈ ભાભીના ઘરે રહે તો ખબર પડે એમ. તો 1 મહિનો તમને સાંજની જેમ ખુલ્લા છોડી દો. અરે તું મારી જોડે રહીને મારી જિંદગીમાં તો તું ધરતીકંપ લાવે જ છે. એકાદ મહિનો તું તારા ભાઈ ભાભીના ઘરે રહે ને તો એમને બી ખબર પડે ધરતીકંપ નો શું કહેવાય. એમની જિંદગીમાં બી ધરતીકંપ લાવે તો જરૂરી છે. ઓય સાંભળો છો? મીઠું નાખજો તો. અરે મમ્મી તને પીએ જવા ના પાડી નહીં? મેં તમને શાકમાં મીઠું નાખવાનું કીધું તું, મારા જખમો ઉપર નહીં. લો મમ્મીજી પાણી. મમ્મી મારે તમને એક વાત કહેવી હતી. મારે નોકરી લાગી ગઈ. કોઈ નોકરી બોકરી કરવા નહીં. પૈણી આવી છે ને તો ઘરનું કામ કર. પણ મમ્મી મારે 1 લાખ રૂપિયાની જોબ છે. એ મજનુ વાપર્યું ને, નોકરી નહીં કરવાની. હા મમ્મી, એને નોકરી નહીં જ કરવાની. એને નહીં, તારા કાલથી નોકરી નહીં કરવાની, ઘરનું કામ કરશું. બરાબર છે ને બહુ? હા મમ્મી. કાલથી તારું નોકરી જવાનું. હા. હા હા. ઓય શું થયું? કઈ નહીં, કામ કરવાની ઈચ્છા જ નહીં થતી. ફટાફટ કામ પતે તને પિક્ચર જોવા લઈ જાઉં. સાચે હાલ જ કામ પતાઈ દો. ઓય ચલો ચલો, હું તૈયાર થઈ ગઈ. ચલો પિક્ચર જોવા. હા ચલો, તો ચલો. આ બધ બેસી જાય, અહીંયા બેસી જાઓ. બોલો. બોલ હવે કયું પિક્ચર જોઉં છું? હું ચાલુ કરી આપું તને. ઘરે પિક્ચર જોવાનું? મેં તને ક્યાં કીધું કે હું બહાર તને થિયેટરમાં પિક્ચર જોવા લઈ જાય? બોલ ને શું પિક્ચર કર્યું? બોલ. 3 ઇડિયટ્સ કરું. થિયેટરમાં પિક્ચર જોવા જવાનું હોય. શું વિચારે છે? મારી જોડે છે ને એક સરસ આઈડિયા છે. તારી જોડે આઈડિયા? શું વાત છે? શું આઈડિયા છે? મારી જોડે એવો આઈડિયા છે ને કે આપણે છે ને બેંક જોડેથી લોન લઈ લઈએ, બરાબર? અને એ જ લોન થી એ બેંક ખરીદી લઈએ. એટલે આપણે બેંક ખરીદી લઈશું એટલે આપણે તેના ઓનર રહીશું, એટલે કોઈ આપણી જોડે પૈસા માંગશે જ નહીં. કેવો છે મારો આઈડિયા? એકદમ. ચલો ચલો લોન લેવા જઈએ. ચલો 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 ચલો. પગ ઉપર લો તો. શું કામ છે? સાવેણી મારવી છે. ઓકે.